વાલિયા નેત્રંગ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે મોટા પાયે કામગીરી તેજ બની છે। નેત્રંગ તાલુકાના બલદેવા અને પિંગોટ ડેમની આજે રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી માન ઈશ્વરસિંહ પટેલ તથા ધારાસભ્ય રીતેશ વસાવાએ મેદાની મુલાકાત લઈ તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું। વાલિયા નેત્રંગ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે મજબૂત આધાર મળે તે હેતુથી બલદેવા પિંગોટ ડેમ તથા ડાબા જમણા કાંઠાની નહેરો વર્ષો પહેલા બનાવવામાં આવી હતી, પરંતુ સમય જતાં નહેરો જર્જરિત થતાં પાણી પુરવઠામાં અવરોધ ઊભા થયા હતા। ધારાસભ્ય રીતેશ વસાવાના અનુસંધાનથી નહેરોના પુનઃનિર્માણ અને મર્યાદાના કાર્યને નવી ગતિ મળી છે। આજે બંને જનપ્રતિનિધિઓએ ડેમની મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ખેડૂતો સુધી પાણી ઝડપથી પહોંચે તેની સૂચના આપી। મંત્રીએ ખાતરી આપી કે વહેલી તકે સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે, જેથી રબી પાકની વાવણી કરનારા ખેડૂતોને મોટો રાહત શ્વાસ મળશે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બલદેવા સિંચાઈ યોજના 1979માં બની હતી। ઘણા વર્ષો થવા છતાં પાછળના વિસ્તારમાં કેનાલમાં પાણી ન જવાને કારણે ખેડૂતોનો પાક પણ સુકાતો હતો। આજે અહીંયા પિંગોટ સિંચાઈ યોજના, બલદેવા સિંચાઈ યોજના, ગાતા અને દોલતપુર આ 4 જેટલા ડેમોની મુલાકાત લીધી। એમાં બલદેવા સિંચાઈ અને પિંગોટ સિંચાઈ એ સ્ટેટમાં આવે છે અને ગાતા અને દોલતપુર એ પંચાયત વિભાગની અંદર આવે છે। ત્યારે ઇમરજન્સીની અંદર આમ તો ચાલુ વર્ષે બલદેવાની અંદર પાકી કેનાલનું માટેનું આયોજન કર્યું છે ને કેનાલનું કામ પણ ચાલુ થયું છે। જે રીતે ડાબો જમણો કાંઠા બંને કાંઠા થઈને જે પ્રકારે બલદેવાની વાત કરીએ, બલદેવા સિંચાઈ યોજનાની અંદર 10 જેટલા ગામો આવે છે। એમાં બલદવા, આટખોલ, કંબોડિયા, ચાસવડ, ઝરણા, પાટસીમ, કેલીકુવા, મોડિયાણા, બોરખાડી એ વિસ્તારની અંદર સિંચાઈનું પાણી પહોંચે છે અને પિંગોટ સિંચાઈની અંદર પણ 5 જેટલા ગામો પહોંચે છે। એની ઉપર 1983ની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો। જે પ્રકારે ખેડૂતો પણ શેરડી અને અન્ય શાકભાજીના પાકો કરવાને કારણે પાણીની પણ જરૂરિયાત વધી છે। એને લઈને વાલિયા તાલુકાના અમારા તમામ અગ્રણી અને ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા, બલ્લુભાઈ બરવનસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ કરમાડિયા અને અમારા ભારતીય પાર્ટીના તમામ કાર્યકર્તાઓને રજૂઆત હતી કે અમારા વિસ્તારમાં આવીને ડેમની મુલાકાત લો, જેથી કરીને સાફ સફાઈ કેનાલની થાય તો અમને પાણી મળે। ત્યારે જરૂરી સૂચનાઓ પણ આપી છે કે તમામ વિસ્તારના છેવાડા સુધી લોકોને પાણી પહોંચે અને આવતે વર્ષે અને એક નક્કર આયોજન કરીને 4 ડેમોની અંદર લોકોને છેવાડાથી પાણી મળે એ પ્રકારના પ્રયત્ન કરીને લાઇનનું કામ પણ લેવાના છે। ત્યારે જે પ્રકારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાઇપલાઇન દ્વારા તમામ આદિજાતિ વિસ્તારની અંદર પણ પાણી પહોંચાડવા માટેનું જે એમણે કમિટમેન્ટ કર્યું હતું ને એક પાઇપલાઇનનું કામ પર આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી જે આરંભી છે, ત્યારે ઉચ્છલ હોય, નિઝર હોય એ તરફ એ વિસ્તારની અંદર પણ નવી યોજના બનાવીને પાઇપલાઇન દ્વારા તાપી નદીમાંથી ઉકાઈ ડેમમાંથી પાણી એ વિસ્તારમાં પહોંચાડવા માટેની કામગીરી પણ ચાલે છે। માંડવી વિસ્તારમાં પણ કામગીરી ચાલી રહી છે। ત્યારે તમામ જે આદિવાસી પટ્ટાઓ છે, પટ્ટાની પર તમામ લોકોને સિંચાઈનું પાણી મળી રહે પ્રકારના મુખ્યમંત્રીશ્રીનું પણ નેમ છે। ત્યારે ઝડપી પાણી પહોંચે તો લોકોને એનો લાભ, સિંચાઈનો લાભ મળે એ પ્રકારના અમારા પ્રયત્ન રહ્યા છે।